લોકો વિચારતા હોય છે કે ફોરેન્સિક સાયન્સ એટલે હોતું નથી. ફોરેન્સિક સાયન્સ છે તેનું કામ ક્રાઇમ સીન વિશે થતું હોય છે. જ્યાં ક્રાઇમ સીન થાય ત્યાં અમારે આવવાનું હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ છે તેના હાથમાં એક ચાકુ છે અને અહીંયા નિશાન પણ પડેલા છે. તેનાથી આપણે વિચારી શકીએ કે આ ભાઈ સુસાઇડ કરેલું છે, બરાબર. પણ તમે કેસ ઉપર જો ઘણા ડાઘા ભાગા પડેલા છે, મારવા નિશાન છે, એનાથી વિચારી શકીએ કે આ ભાઈએ મારપીટ પણ કરેલી હશે. જેનાથી જે આપણે કહી શકીએ કે મર્ડર છે જેના ખૂન કરેલું છે તે ખૂબ જ ચાલાક છે. તે આપણને એવું દેખાડવા માંગે છે કે આ ભાઈએ સુસાઇડ કરેલું છે અને પોતાની આત્મહત્યા કરી લીધી, પણ રિયલમાં એવું છે નહીં. અને તમને આવો કોઈ સિનારીઓ રિયલ લાઈફમાં જોવા મળે તો તમારે આમાં અંદર જવું નહીં, કેમ કે અહીંયા ઘણા બધા એવિડન્સ હોય છે આવા બધા જે તમને લોકોને અજાણતાથી તમે આને હલાવી શકો, તમે ખરાબ કરી શકો. જેનાથી થોડીક તકલીફ પડે અમને લોકો ઇન્વેસ્ટિગેશન કરવામાં. અને આ અમારી કિટ છે, પોલીસની કિટ, જેટલો સામાન જોતો હોય અમારે બેંકનો બધું સામાન મળી રહેતો હોય છે. આ આયો છે તે પીપી કિટમાં હોય છે, જે પીપી કવર હોય છે અને બધી ખબર હોય છે કે અહીંયા વસ્તુ પડી છે અને કઈ ટ્રક કરી બધી માહિતી આગળ હોય છે. બાકી એવી માહિતી બાકી નથી કરી શકતા તો પાણી નથી મળી શકતું. તો અમે એવી ચેમ્બર બનાવેલી છે કે જેમાં તમે રાત દરમિયાન જે ફોગ હોય એ કલેક્ટ થાય છે અને બધો પાઇપ થ્રુ તમે કુવા અથવા તો તમે તમારી ટાંકીની અંદર બધો સંગ્રહ કરી શકો છો. અને પાણી તમે તમારા પીવા માટે અથવા તો તમે માર્કેટિંગ, પ્રોડક્શન એ બધા એનાથી છે બેઝિકલી કંપનીના છે. આ ડિપાર્ટમેન્ટ છે ને કંપનીમાં હોય, આજે વગર કંપની યુઝ ન થાય. અને એ ડિપાર્ટમેન્ટની કઈ સ્કિલ છે ને એ છે તમે આ સ્કિલ ઉપરથી તમે ડિપાર્ટમેન્ટ યુઝ કરી શકો. કેમ કે આ એચઆરની સ્કિલ છે, તમારી પાસે આ સ્કિલ્સ હોય ને તમે એચઆરમાં જઈ શકો, પછી આ સ્કિલ્સ તમે માર્કેટિંગમાં જઈ શકો. વેલ્ડર સાથે તમારે જેવું જોતું હોય એ મળી જાય. અને એમાં અમે શું કર્યું કે આપણું જે ભરતકામ ને બધું છે, હેન્ડવર્ક છે, ડાઈ છે, એ બધું અમે એમાં ઇન્ક્લુડ કર્યું અને એને પ્રોડક્ટમાં વસાવી નાખ્યું. અમારે વેબસાઇટ ત્યાંથી તમે જેમાં આપણે પાણીમાં કઈ રીતે માટે સેન્સર લગાવેલા પાણીની અંદર અને એ અમે અત્યારે એવું કર્યું છે કે આ બધું ઓટોમેટિક થઈ જાય કે જેવી ગાડી એન્ટર થાય ને આખા ખોલાની અંદર તો ત્યાંથી છે નંબર પ્લેટ થ્રુ આખી ગાડીની ડિટેલ આવી જાય કે આ ઓનર છે, આની ગાડી છે ને આનો સીએનજી ટેન્ક છે ને એક્સપાયર થઈ ગયો છે તો ફ્યુલ ન પૂરાય એટલે પહેલાં રીટેસ્ટ કરાવવાનો પછી સર્વો મોટર સેન્સર યુઝ કરવામાં આવી છે. સર્વો મોટર સેન્સરમાં ટાવર SP90 યુઝ થાય છે અને તે બધું કંટ્રોલ કરે ESP32 મોટર અને PIR સેન્સર
આવી લોકેશન દ્વારા રિંગ આપેલ છે સપ્પલમાં રાખવાના આવી ઇમરજન્સી એટલે લાઈવ લોકેશન એવી મોકલ છે એટલે ખ્યાલ આવી છે ઇન કેસ આપણે બધા તે હોય કે આપણે નથી જોતા એસએમએસ કાંઈ નહીં કામમાં કાંઈ ગયા હોય તો આપણે ફોનમાં 1 થી 2 મિનિટમાં સિસ્ટમ દ્વારા છે ને ઓટોમેટિકલી કોલ જશે એટલે ખ્યાલ આવે કે આને કાંઈક જરૂર છે આ તો જે મેં મોટું બધાને દેખાવા માટે બનાવી છે અને સપ્પલમાં રાખવાનું હતું આને ચપ્પલમાં પછી છે ને પ્રોબ્લેમ બહુ વધારે છે કેમ કે સિસ્ટમમાં થોડું ઘણું વાયરિંગ નામ થયું ને સિસ્ટમ ઓલી કરી કાઢે આજે મેં ચોંદરી હવે આપણે બહારના રસ્તા તરફ જઈ રહ્યા છીએ કેમ કે હવે આપણે બધું ફરી લીધું એટલે હવે આપણે બહાર ભાગવી હળવું ક્રિકેટ રમવા ક્રિકેટ રમવા ક્રિકેટ રમવા આવે એક ટોળા વિંદ તો આવે આવે એક ટોળા વિંદ તો આવે એ કોઈના બાપ નું નો માને એ લકી મારું આવાજો આવે આવે આલો સંસો ફોન હાલો આવાજો હાલો બધા કાસમે આયા અરે દીવાનો ગીત ગાવાનું હા